ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ઉઠી ગયા, એક ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયા, નાસ્તા પાણી કરી લીધા છે. મેડમ છે તો હજી નાસ્તા કરે છે અત્યારે, મેં વહેલો કરી લીધો. અચ્છા. અને વ્રજભાઈ જો આરોટે ઉઠ્યો છે, પણ આરોટે છે. એ ઊભો થા, આજે એને રજા છે તે મજા છે, કે ઉતાવળ નથી કઈ. અને અત્યારમાં પોરમાં જોઈ લ્યો, મારા સાસુમાએ મારા માટે ગાજર મોકલા, ગાજરનો હલવો બનાવવા માટે. કેમ મેડમ? ગાજરનો હલવો તાર મામા લઈ આવ્યા અત્યારમાં. જમાઈ નબળા છે ને, આ જમાઈ નબળો છે બિચારો, ખાધે પીધે, એટલે સાસુમાં કે આને ખવડાવો, એટલે સરસ મજાના ગાજર મોકલા છે ગામડેથી, એટલે આ હલવો બનાવવા માટે મોકલા છે. હારે હારે શાકભાજી પણ છે, શાકભાજી પણ મારી પાંદડી ને ડુંગળી ને, એટલે ગાજર તો જો કે હલવો માટે નહીં પણ અથાણા માટે મોકલા છે. એટલે મેડમ છે તો હવે એ અથાણા બનાવશે ગાજરના. એટલે અત્યારમાં હવે આપણે તૈયાર થઈએ. લાઈન પે જો મિત્રો, મેડમે છે ને ગાજર ધોવા બેહાડી દીધા. ઓફિસે જવાની તૈયારી કરતો હતો તો કે હલવો ખાવો હોય તો ગાજર ધોઈ દો તો હલવો બનાવી દઉં. ये बड़ी अच्छी बात कही आप. એટલે જો હું ને વ્રજભાઈ છે તો વ્રજભાઈ તો હજી બ્રશ નથી કર્યું, અને એ બિચારો અમારા બેન હલવો ખાવો તો એટલે ગાજર ધોવા બેસી ગયા. થોડું થોડી મદદ એ કરીએ ને મેડમ ને, એ આખો દી કામ કર્યા કરે તો આપણે થોડીક મદદ કરી લઈએ. ભલે પછી આખો દી ન કરીએ, થોડું કરી લેવાનું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. નથી ભાવતો હલવો તો હવે ગાજર ધોઈ નાખીએ, ઘહી ઘહી ને લાલ ચટક કરી નાખ. આમ જુઓ, જો મિત્રો આ ભાઈ છે તો જો હું લઈને આયલો આવે છે. છાનું મુનું આગળ આયલો જાય. સેન્ડવિચ લઈ આવ્યો ભાઈ. आप दो ना, आप दो ना, आप दो ना, आप दो ના. રોજ કંઈક ને કંઈક તો નવું હોય જ. એટલે આજે સેન્ડવિચ ભાઈને. કાલે ભૂંગળા બટેટા હતા ને, કાલે હતા ક્યાં હતા? હા, આજે સેન્ડવિચ ને આવી ગયું. રોજ એને કંઈક ને કંઈક નવું તો હોય જ ભાઈને. આજે એના બાબુ ત્યાંથી સેન્ડવિચ ખાઈને આવ્યો ને આયરે લેતોય આવ્યો. મેડમ છે તો રોટલા ઘડે છે. રોટલો એક જ હોય મારા માટે તો, રોટલી જ હોય હો. હાથ તો જો ભર્યો. અચ્છા, હાથથી હોય ભરાય તો જ રોટલા થાય કા? मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस. ના, મશીન આવી ગયા ને હવે તો, મશીન થી બનાવવાના. જેઠાલાલની દુકાને મળે. સાચી વાત, તું ન હોત તો મારું હું થાક ખાવાનું ખરેખર હો. बाबा रे बाबा रे बाबा, अरे देवा देवा देवा, मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. કેમ જિંદગી જીવે? અરે અરે, જિંદગી જીવવાનું બરબાદ થઈ ગયા તું. ચાલો વ્રજભાઈ તૈયાર થઈ ગયા છે, અમે તૈયાર થઈ ગયા છે, અને અત્યારે જઈ રહ્યા છે ફઈના ઘરે બેસવા. તો હવે નીકળીએ. અત્યારે વાગ્યા છે 10, એટલે કલાક એક બેસી આવીએ ને પછી આવીને સુઈ જાઉં. વાગ્યા છે અત્યારે 11:15, અને અત્યારે હજી હાઈલા આવે છે. અત્યાર સુધી બેઠા હતા. કેમ રજભાઈ? મજા જ આવતી હતી. હાલો હવે પથારી કરવા માંડો. ભાઈને અત્યારે ટીવી જોવું છે, હાલો પથારી કરો. એટલે રાત પડે ને દી થાય એવું છે. મેડમ કઈ ઠંડુ બનાવશું કે હોઈ જશું? આઈસ્ક્રીમ ખાઈને આવ્યા તોય હજી ઠંડુ પીવું છે. એટલે શું છે, ટેવ પડી ગઈ ને હવે રોજ હુવા ટાણે કંઈક ને કંઈક ઠંડુ પીવાનું, કા મિલ્ક શેક કા તો પછી
દૂધનું ચીકુ શેક એટલે ટેવ પડી ગઈ તો મેડમને પૂછી લીધું. મેડમ દાંત કાઢવા માંડ્યા. તો આજનો વિડીયો આપણે હવે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવો લાગ્યો. અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.